આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, અને એમાં ખાસ કરીને નરેન્દ્ર મોદી પોતે વ્યક્તિગત રીતે કઈ રીતે સરદાર પટેલને અન્યાય કર્યો છે એની વાત કરવી છે. આમ તો સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના તમામ નાનાથી મોટા કાર્યકરો સરદાર પટેલને અન્યાય, સરદાર પટેલને અન્યાય એવા ચારે બાજુ પ્રચાર કરે છે. આજે પણ સોશિયલ મીડિયામાં એ જ પ્રકારની પોસ્ટ આ બધી જે ભગવા ગેંગ જે છે એ મુક્તિ આવી છે, અને એ કેટલી ગેરમાર્ગે દોરનારી છે. ઉપરાંત કે સરદાર પટેલને શું અન્યાય થયો છે ગુજરાતમાં તો થયો જ છે એ નરેન્દ્ર મોદી દ્વારા, અને ગુજરાત બહાર દિલ્હીથી લઈને બીજે બધે પણ કેવો અન્યાય થયો છે એની બધી આપણે આજે વાત કરવી છે. અને એટલા માટે આપણે જોડાઈ રહ્યા છીએ કરમસદથી જે મિથિલેશ અમીન અને એમના જે નેતાઓ જે છે ત્યાં જે આંદોલન કરે છે એ બધાની સાથે આપણે જોડાવાના છે. જય સરદાર સાથીઓ, ભૂમિ પોકારે સરદારની, લડત છે સ્વાતંત્ર્ય સંગ્રામની, મારી લડત છે મારું સ્વરાજ, મારો હક અધિકાર, અને મારી લડતનો હું છું સરદાર. નમસ્તે, મારું નામ મિથિલેશ અમીન છે. હું કરમસદનો રહેવાસી છું અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતનો કન્વીનર છું.